वंदे मातरम विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે સ્વાધ્યાય 1.4 દાખલો ગણતા હતા બરાબર। દ્વિક્રિયા આપણે જોયેલી બરાબર। તો દ્વિક્રિયા એટલે કે a સ્ટાર b બરાબર, પછી જેમાં જૂથનો નિયમ ક્રમનો નિયમ એ જોયેલું આપણે। પછી તટસ્થ ઘટક વ્યસ્ત ઘટક પણ આપણે જોયેલું બરાબર। પછી વ્યાખ્યાઓ જોયેલી। 5 દાખલો આપણે ગણેલા બરાબર। દાખલા નંબર 6 જોઈએ આપણે। n પર સ્ટાર a સ્ટાર b બરાબર a અને b નો લસા વડે વ્યાખ્યાયિત છે બરાબર। a સ્ટાર b સ્ટાર શું દર્શાવે છે? a અને b નો લસા। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું 5 સ્ટાર 7 અને 20 સ્ટાર 16 શોધો। તો પહેલું 5 સ્ટાર 7 એટલે શું થશે મિત્રો? 5 અને 7 નો લસા। 5 સ્ટાર 7 એટલે શું થશે મિત્રો? 5 અને 7 નો લસા। તો 5 અને 7 બંને કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ। તો એકી સંખ્યાનો લસા શું થાય? એનો ગુણાકાર સીધો 5 છતાં 35 બરાબર। તો લસા શું આવશે? 35 આવશે બરાબર। બીજું શું મેળવવા કીધું? 20 સ્ટાર 16 20 સ્ટાર 16 એટલે કે 20 અને 16 નો લસા। લસા એટલે મિત્રો શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી થાય। શું થાય? અવયવી। અવયવી એટલે 20 ના અવયવી એટલે 20 નો આખો ઘડિયો। 20 એટલે 40 60 80 16 ના અવયવી એટલે 16 32 48 16 ચોક 64 બરાબર। 16 પંજા 80 આખો ઘડિયો બરાબર। તો એ બંનેમાં સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય શું આવશે મિત્રો? 16 પંજા 80 20 ચોક 80। તો 20 અને 16 નો લસા શું આવશે મિત્રો? 80 આવશે। ડાયરેક્ટ ન લખી નાખવા છે બરાબર। પહેલો જવાબ મળી ગયો। બીજું સ્ટાર સમક્રમી છે એ દેખાય જ છે। સ્ટાર સમક્રમી છે। 5 અને 7 નો લસા લ્યો કે 7 અને 5 નો લસા લ્યો, 35 જ આવે। ખ્યાલ આવ્યો? સ્ટાર અહીં 5 સ્ટાર 7 બરાબર 7 સ્ટાર 5 બરાબર 5 અને 7 નો લસા બરાબર 35 જ આવશે। ખ્યાલ આવ્યો? તેથી સ્ટાર એ સમક્રમી છે। ટૂંકમાં જ લખી નાખવાનું। ખ્યાલ આવ્યો? અહીંયાથી જ ખબર પડી જાય મિત્રો। ખ્યાલ આવ્યો? 5 અને 7 નો લસા લ્યો, 7 અને 5 નો લસા, એ બધું સેમ જ થાય બરાબર। તે સમક્રમી છે। પછી ત્રીજું સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે। હા ભાઈ કરે જ ને બરાબર। 5 7 અને 2 નો લસા લ્યો કે 5 7 અને 2 નો લસા લ્યો, બધું સેમ જ થાય। ખ્યાલ આવ્યો? અહીં આમ લખી ગયું ને, a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c એટલે શું થશે મિત્રો? b અને c નો લસા। b અને c નો લસા। પછી a સ્ટાર b c એટલે a b c નો લસા। a b c નો લસા બરાબર છે। આને આમ પણ લખી શકાય, એ બી નો લસા અને સ્ટાર સી, આમ પણ લખી શકાય બરાબર। એ બી નો લસા સ્ટાર સી એટલે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર। એટલે એ ટૂંકમાં સમક્રમી ક્રિયા થશે, કારણ કે લસાની ક્રિયા એ સમક્રમી પણ છે। જૂથમાં નિયમો પાલન કરે તો આડાવાળા ગમે એનો લસા કરો બરાબર, 3 પદ હોય 4 પદ ગમે એનો લસા કાઢો એ સમાન જ થાય। ખ્યાલ આવ્યો? તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે, પાલન કરે છે। આ જવાબ આવે છે। ખ્યાલ હવે પછી આગળ શું કહે છે? 5મો સ્ટાર માટે તટસ્થ ઘટક મેળવો। તો તટસ્થ ઘટક એટલે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ v સ્ટાર a બરાબર શું થાય? a થાય બરાબર। તટસ્થ ઘટક માટે a સ્ટાર e બરાબર a। તો a સ્ટાર e બરાબર a એટલે કે a સ્ટાર e એટલે શું થાય મિત્રો? a થાય e નો લસા, a અને e નો લસા બરાબર શું થાય? a। તો a અને e નો લસા એ ક્યારે થાય? e 1 હોય તો જ થાય મિત્રો। ખ્યાલ આવ્યો? 5 અને 1 નો લસા કાઢો તો શું થાય? 5 થાય। 50 અને 1 નો લસા કાઢો તો 1 50 જ થાય। તો 1 ની સાથે કોઈ પણ લસા કાઢો એટલે એની સંખ્યા જ આવે બરાબર। તો a અને e નો લસા એ આવે, એનો મતલબ કે e બરાબર શું હોય? 1 હોય। એટલે તટસ્થ ઘટક તમારો શું હશે? 1 હશે। અહીં લસા માટે તટસ્થ ઘટક શું છે મિત્રો? e બરાબર 1 થાય। શું થશે? e બરાબર 1 થાય, કારણ કે
એકની સાથે કોઈ પણ લસા કાઢો એટલે એની એ સંખ્યા તમને પોતે મળશે. એટલે એ બરાબર શું થાય? 1 થાય લસા માટે. પછી તમને શું કીધું? દ્વિક્રિયા માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંબંધ છે? એટલે વ્યસ્ત ઘટક મેળવવાનો છે. શું મેળવવાનું છે? વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટકમાં આપણે શું કરીએ? આપણે વ્યસ્ત ઘટક માટે વ્યસ્ત ઘટક માટે શું? તો કે a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e. એટલે a સ્ટાર b એટલે શું થાય મિત્રો? a સ્ટાર b કરો b સ્ટાર a એટલે a ને b નો લસા. a સ્ટાર b એટલે a ને b નો લસા છે અહીંયા દ્વિક્રિયા બરાબર. e બરાબર શું આવ્યું? 1 આવ્યું. અહીંયા જે આવ્યું એ લખવાનું. તો a ને b નો લસા 1 આવે છે. તો a ને b નો લસા મિત્રો 1 ત્યારે જ આવે જ્યારે a ને b બરાબર 1 હોય ત્યારે જ આવે. બાકી એની સિવાયની કોઈ પણ સંખ્યા માટે લસા 1 આવે જ નહીં. ખ્યાલ આવ્યો? તો a ને b નો લસા ક્યારે 1 આવે? જ્યારે a ને b બરાબર 1 હોય ત્યારે. આવું તો જ શક્ય બને. આવું તો જ શક્ય બને જો a બરાબર 1 અને b બરાબર 1 હોય તો. બરાબર. એટલે એકનો વ્યસ્ત શું થાય? 1 થાય અને એકનો વ્યસ્ત 1 થાય. બરાબર છે. તેથી a બરાબર અને 1. તો અહીંયા જવાબ શું છે? દ્વિક્રિયા n માટે એનના કયા ઘટક વ્યસ્ત? એનના કયા ઘટક વ્યસ્ત બને છે? 1. એક જ ઘટક વ્યસ્ત બને છે 1. ખ્યાલ આવ્યો? તો આ તમારો શું આવી ગયો? જવાબ આવી ગયો મિત્રો. ઓકે, હવે દાખલામાં 8 જોઈએ. બરાબર. 7મો દાખલો આપણે પછી ગણ્યો, 6મો દાખલો ગણ્યો, 8મો દાખલો. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી દાખલાઓ છે મિત્રો. બરાબર. એકદમ અઘરો દાખલો છે એની. 8મો દાખલો, ગણ n પર સ્ટાર a સ્ટાર b બરાબર a ને b નો ગુસા વડે વ્યાખ્યાયિત છે. સ્ટાર સમક્રમી છે જ ભાઈ. સમક્રમી એટલે 5 એટલે 3 નો ગુસા છે. 3 ને 5 નો ગુસા સમાન જ આવે. જૂથના નિયમમાં પણ રહ્યા કરે ભાઈ. બરાબર. એકમ ઘટકનું અસ્તિત્વ છે. બરાબર. જોશું આપણે જોઈએ. તો અહીં a સ્ટાર b બરાબર a અને b નો ગુસા સમક્રમી માટે જોવાનું છે ને. તો a અને b નો ગુસા છે અને આમ લખાય. b અને a નો ગુસા લખાય જ ને. તો b અને a નો ગુસા એટલે શું થાય મિત્રો? b સ્ટાર a. તો તેથી a સ્ટાર b બરાબર શું આવી ગયું? b સ્ટાર a. તેથી સ્ટાર a સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. જૂથના નિયમનું તમે ગમે એટલે તો જે લસામાં હતું એ ગુસામાં થશે. ખ્યાલ આવે? એનું એ જ થશે જૂથના નિયમ માટે. તો શું? તો કે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c એટલે શું? b c નો ગુસા. b અને c નો ગુસા. પછી a સ્ટાર b c એટલે a b c નો ગુસા. હવે a b c નો ગુસા એમાં આમ કરાય, આમ લખવું પડે, લખાય. a b સ્ટાર c નો ગુસા લખાય જ ને. બરાબર. અને a b સ્ટાર c a b બરાબર એને શું લખાય? આ થઈ ગયું. જુઓ ને a સ્ટાર b સ્ટાર c એનું શું આવ્યું? a b સ્ટાર c. એટલે આને આમ લખશું. બરાબર. a b નો ગુસા આમ લખાય. આમ લ્યો ને સ્ટાર c. a b નો ગુસા એટલે શું મિત્રો? a સ્ટાર b સ્ટાર c. તો a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c આવી ગયું. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. કારણ કે ગુસા તમે કરો બરાબર 3 સંખ્યાનો ગુસા લ્યો કે 50 સંખ્યાનો ગુસા, આડેવડી ગુસા લ્યો તો બધું એકનું એક જ મળે. બરાબર. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે એકમ ઘટકનું અસ્તિત્વ છે. તો એકમ ઘટકનું અસ્તિત્વ મિત્રો કઈ રીતે? તો કે હવે એકમ ઘટક એટલે તટસ્થ ઘટક. તટસ્થ ઘટક માટે તો તટસ્થ ઘટક માટે શું થવું જોઈએ? a સ્ટાર e બરાબર a થવું જોઈએ. a સ્ટાર e એટલે શું મિત્રો? a અને e નો ગુસા એ આવવો જોઈએ. a અને e નો ગુસા શું આવવો જોઈએ? તેવો કોઈ તટસ્થ ઘટક જ ના મળશે. પોસિબલ જ નથી. લસા હોય તો a અને e નો લસા એ આવે. ક્યારે? e બરાબર 1 હોય ત્યારે. તેમાં તટસ્થ ઘટક ફિક્સ. તટસ્થ ઘટક બદલે નહીં મિત્રો. તટસ્થ ઘટક તટસ્થ એટલે એકનું એક જ રહે, કોઈ બદલે નહીં. એટલે એ કોઈ એક ફિક્સ સંખ્યા જ મળે. એમ બદલા બદલ થાય નહીં મિત્રો. આમાં તો a બદલે તો e બદલે. ખ્યાલ આવે મિત્રો? તો a અને e નો ગુસા એ થાય એવો કોઈ ઘટક જ ના મળે. બરાબર. તો e ના તટસ્થ ઘટક કે અહીંયા a અને e નો ગુસા બરાબર a થાય એવો કોઈ e જ મળે નહીં મિત્રો. બરાબર. તો e મળે નહીં તો એનું અસ્તિત્વ છે નહીં. ખ્યાલ આવે મિત્રો? તો
તો એ ને ઈનો ગુસા તમે કોઈ પણ સંખ્યા લઈ લેજો, બરાબર છે. 5 લઈ લો અને 2 લો, તો 5 અને 2 નો ગુસા, તો 5 અને 2 નો ગુસા શું આવશે મિત્રો? 5 અને 2 નો ગુસા, તો 5 ના અવયવ ક્યાં ક્યાં થાય? 1 અને 5. 2 ના અવયવ ક્યાં ક્યાં? 1 અને 2. તો એ 5 અને 2 નો ગુસા કરો, બરાબર, તો શું આવશે? 1 આવશે, બરાબર. પછી 5 ની સાથે બીજા કોઈનો ગુસા જાય તો એ પછી અલગ આવશે, બરાબર. તો એવો કોઈ ઈ જ નહીં મળે ફિક્સ. ઈની કિંમત કેવી જોઈએ? તટસ્થ હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? લખવાનું. તેથી અહીં ઈ દરેક એ માટે અલગ અલગ મળશે, દરેક એ માટે અલગ અલગ મળશે, જે શક્ય નથી, જે શક્ય નથી. તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. આ રીતે થશે મિત્રો, બરાબર. તો આ તો લસાની વાત, આ હતી ગુસાની વાત, બરાબર. તો વ્યવસ્થિત સમજીને મને દાખલો ગણી નાખો. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 7 જોઈએ. હમણાં અધૂરો તો બરાબર આગળનો દાખલો ગણ્યો હતો આપણે. 7મો દાખલો, ગણ 1 2 3 4 5 પર એ સ્ટાર બી એ અને બીના લસા વડે વ્યાખ્યાયિત છે. તો સ્ટાર સમક્રમી છે, બરાબર. તો સમક્રમી એટલે એ સ્ટાર બી બરાબર શું થવું જોઈએ? બી સ્ટાર એ થવું જોઈએ, બરાબર છે. તો એ સ્ટાર બી બરાબર એ બરાબર 2 અને બી બરાબર 3 એવું લઈ લે, બરાબર. કાંઈ પણ લઈ લો, બરાબર. અહીં એ બરાબર 2 લઈ લો, બી બરાબર 3 લઈ લો. તો એ સ્ટાર બી એટલે શું થાય? 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 એટલે શું થાય? 2 અને 3 નો લસા. તો 2 અને 3 નો લસા આવું થાય. તો 2 અને 3 નો લસા મિત્રો શું થાય? 6 થાય. તો 6 અહીંયા દ્વિક્રિયા જ નહીં થાય મિત્રો, જુઓ, કારણ કે 6 છે એ આમાં છે જ નહીં, ગણમાં જ નથી. પણ આપણે પહેલા પ્રશ્નમાં જોયું, બરાબર, ગયા લેક્ચરમાં, કે પહેલા પ્રશ્નમાં શું જોયું હતું? કે દ્વિક્રિયા છે કે નહીં તે ચકાસો, બરાબર. તો એ અને બીની કિંમત તમે જેમાંથી લીધી હોય એ જ તમારો જવાબ આવવો જોઈએ, બરાબર. તો અહીંયા એ અને બીની કિંમત શેમાંથી લીધી? તમે ગણ 1 થી 5 માંથી. તો 1 થી 5 માં આ 6 છે જ નહીં, તેથી આ દ્વિક્રિયા જ નથી. સમક્રમીની વાત તો દૂર રહી. ખ્યાલ આવ્યો? તેથી સ્ટાર એ લખવાનું ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 to 5, એટલે કે 6 એ 1 થી 5 નો સભ્ય નથી. કાંઈ વાંધો નહીં. તેથી સ્ટાર એ દ્વિક્રિયા જ નથી. સમક્રમની વાત તો દૂર છે, દ્વિક્રિયા નથી. વાત પૂરી થઈ. ચાલો હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. 8મો હમણાં આપણે ગણી નાખ્યું, બરાબર છે. 9મો દાખલો. તો 9મો દાખલામાં શું કરવાનું? તમારે સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે જણાવવાનું છે. તો એ ગઈકાલ આપણે દાખલો ગણો, બરાબર. સમક્રમી અને જૂથના નિયમ માટે શું કરવાનું? તમારે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થઈ જાય તો સમક્રમી. એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી થઈ જાય તો એ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. એના માટે તમારે એબીસીની કિંમત શું લેવાની? 5 3 અને 2 લેવાની, બરાબર. એ ગઈકાલે આપણે દાખલા ગણ્યા. એવો સેમ 9મો દાખલો જેમાં 5 પ્રશ્નો અલગ અલગ આપેલા છે, સોરી 6 પ્રશ્નો, બરાબર. એ તમારે જાતે ગણી નાખવાનું, બરાબર. હવે એના પરથી 10મો દાખલો છે, આ આપણે ગણશું. કે પ્રશ્ન નંબર 9માં આપેલ દ્વિક્રિયાઓમાં એકમ ઘટકનું અસ્તિત્વ છે તો એ મેળવવાનું છે. એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો એકમ ઘટક એટલે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર શું થવું જોઈએ? એ થવું જોઈએ મિત્રો, બરાબર. તો 9મો દાખલો તમારે જાતે ગણવાનો છે, બરાબર. દાખલા નંબર 9 તમારે જાતે ગણવાનો છે. ક્રમનો નિયમ અને જૂથનો નિયમ ચકાસણી કરવાની છે મિત્રો, બરાબર. અને બધી સંખ્યા પણ આપણે શું લેવાની હોય? 5 3 અને 2 માંથી લેવાની છે, બરાબર. તો પહેલો દાખલો જોઈએ. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તટસ્થ ઘટક માટે લખશું. તટસ્થ ઘટક માટે શું થવું જોઈએ? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. શું થવું જોઈએ? એ. તો એ સ્ટાર ઈ એટલે શું થાય? એ માઇનસ ઈ થશે. શું થશે? એ માઇનસ ઈ સ્ટાર એ એટલે ઈ માઇનસ એ. એ આ બાજુ લો, ઈ પેલી બાજુ લો, તો એ વત્તા એ કેટલા થાય? 2a. આ ઈ પેલી બાજુ કેવા થાય? 2a. તો 2a બરાબર 2 એટલે ઈ બરાબર શું થાય? એ થાય. હવે તટસ્થ ઘટક કોને કહેવાય? તટસ્થ ઘટક એ ચોક્કસ સંખ્યા હોય, ફિક્સ સંખ્યા, કે 5 તો 5 જ, 0 તો 0 જ, 1 તો 1 જ, 3 તો 3 જ, બરાબર. બધા બદલા. એ ઘડીક ઈ બરાબર 3 આવે, ઘડીક ઈ બરાબર 5 આવે, ઘડીક 8 આવે, 10 આવે. એ બદલા કરે નહીં મિત્રો. અહીંયા તો જેમ એ બદલે એમ ઈ બદલે છે, બરાબર. બરાબર. ઈ બરાબર એ તો એની તો અસંખ્ય કિંમત માટે એની અસંખ્ય કિંમત મળશે, એની ઘણી બધી કિંમત મળશે, તો એની પણ કેટલી ઘણી બધી કિંમત મળશે, બરાબર. ઈ બરાબર એ તો એની કિંમત તો શેમાંથી લેવાની હોય? એમ લખ્યું છે, બરાબર. ક્યુ પર છે વ્યાખ્યાત બધી. શેમાં કઈ
કયા ગણ પર આ વ્યાખ્યાત ક્રિયાઓ છે ક્યુ પર, બરાબર. તો એ બરાબર એ લખવાનું જે શક્ય નથી, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. કાંઈ વાંધો નહીં, તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે એ કોના પર આધાર રાખે છે? એ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે? એ. તો એની સંખ્યા એ બદલે તો એ એવું તટસ્થ ઘટક હોય નહીં મિત્રો. બીજું જોઈએ, એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જોજો મિત્રો, એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું છે, બરાબર. તો તટસ્થ ઘટક માટે શું થવું જોઈએ? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ આવું થવું જોઈએ, બરાબર. એ થવું જોઈએ. એ સ્ટાર ઈ એટલે એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર, એ સ્ટાર એ એટલે ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, બરાબર. આ ડઝ નોટ ઇક્વલ ટુ એ, આના બરાબર એ થાય જ નહીં, કોઈ કાળે ના થાય, કારણ કે ઈ સ્ક્વેર આ વર્ગ જુઓ ને, કોઈ પણ વર્ગની કિંમત હંમેશા કેવું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 હોય, અને એ પાસે તો એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેરની કિંમત એ આવે, તો એ થાય જ નહીં મિત્રો. એ એ બરાબર 0 તમે લો તો એ સ્ક્વેર બરાબર એ થાય. આપણે શું લાવવા જોઈએ? એ આવવા જોઈએ. શું આવવા જોઈએ? એ. તો એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર અથવા તો ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની કિંમત એ થશે જ નહીં, બરાબર છે. તો અહીંયા પણ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. આપણે તમારે છે કે નહીં ખાલી કહેવાનું છે, તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે વર્ગ છે અને પ્લસ, બરાબર. પછી ત્રીજું, એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી, એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી. એ તટસ્થ ઘટક માટે શું થવું જોઈએ મિત્રો? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર શું થવું જોઈએ? એ થવું જોઈએ. એ સ્ટાર ઈ એટલે એ પ્લસ એ ઈ આવું થશે ને. બીની જે ઈ મૂકી દો, ઈ સ્ટાર એ એટલે ઈ પ્લસ એ ઈ એ, તો એ બે બાજુ કેન્સલ થઈ જાય, તો ઈ બરાબર શું આવી જાય? એ આવી જાય. ખ્યાલ આવ્યો? એ કેન્સલ થઈ જાય, તો ઈ બરાબર એ. તો ઈ કોના પર આધાર રાખે? એ પર. તો એ કોઈ પર આધારિત હોય નહીં મિત્રો, બરાબર. એ ફિક્સ જ હોય, એ કોઈ પર આધારિત હોય નહીં. હમણાં પહેલા દાખલામાં આપણે જોયું, એ બરાબર એમાં પણ એ જ આવેલું, બરાબર. લખવાનું જે શક્ય નથી, જે શક્ય નથી, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી. ચોથો દાખલો જોઈએ, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી હોલ સ્ક્વેર. એ કોઈ થાય જ નહીં, બરાબર છે. તો પહેલાં તો એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ? એ થવું જોઈએ. એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ, બરાબર. આમ લખો તો પણ ચાલે. તો એ માઇનસ ઈ હોલ સ્ક્વેર બરાબર એ. તો આવું થાય જ નહીં, કોઈ કાળે ના થાય. આમાં આવશે, આમાં વર્ક કરો તો એ સ્ક્વેર માઇનસ 2a પ્લસ ઈ સ્ક્વેર. તો આ બધું એ સ્ક્વેર બરાબર એ તો થાય જ નહીં, જે પોસિબલ જ નથી લખવાનું, જે બરાબર છે થાય જ નહીં, બરાબર. ડઝ નોટ ઇક્વલ ટુ એ, જે શક્ય નથી, જે શક્ય નથી, બરાબર છે. તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. પછી એના પછી દાખલો જોઈએ, પાંચમો દાખલો, એ સ્ટાર બી બરાબર એ બી 4, એ સ્ટાર બી બરાબર એ બી બાય 4, બરાબર. તો આના માટે શું થવું જોઈએ? તટસ્થ ઘટક માટે તટસ્થ વ્યવસ્થિત લખવાનું જોજો મિત્રો. તટસ્થ ઘટક માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. તો એ સ્ટાર ઈ એટલે શું થાય મિત્રો? એ ઈ બાય 4, બરાબર. જ્યાં ઈ છે ત્યાં બી જે ઈ મૂકી દો તો એ બાય 4 બરાબર એ. તો એ બે બાજુ કેન્સલ થઈ જાય, તો એ બરાબર શું આવશે? 4, બરાબર. અહીંયા જો ચોક્કસ સંખ્યા મળી તમને પહેલી વખત, 5 દાખલા, પાંચમો દાખલો હતો, બરાબર. તો એ બાય 4 બરાબર, અથવા તો એ બાય 4 કરો તો પણ એ જ થાય, બરાબર. તો એ જ મળે, બરાબર. તો એ બાય 4, તો એ કેન્સલ થઈ, એ ડઝ નોટ ઇક્વલ 0, જ્યાં એની કિંમત 0 નથી મિત્રો, જોજો. એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો એ બરાબર કેટલા મળ્યા મિત્રો? 4. 4 છે, ફિક્સ સંખ્યા છે, બરાબર છે. તેથી તટસ્થ ઘટક આપણને શું મળે મિત્રો? 4 મળે. તટસ્થ ઘટક એ બરાબર 4 મળે. આ જવાબ આવ્યો. ત્યારે હવે છેલ્લો દાખલો જોઈએ, એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. એ સ્ટાર બી બરાબર શું છે? એ બી સ્ક્વેર. તો તટસ્થ ઘટક માટે એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. તો એ સ્ટાર ઈ એટલે એ સ્ક્વેર બરાબર એ. તો ઈ સ્ક્વેર બરાબર એ કેન્સલ થયો તો 1. તો ઈ બરાબર પ્લસ ઓર માઇનસ 1 મળશે. શું મળશે? કારણ કે ક્યુ પર વ્યાખ્યાયિત બધી ક્રિયાઓ છે. તો કોના પર વ્યાખ્યાયિત ક્રિયાઓ છે? ક્યુ પર
બરાબર છે. તો એ બરાબર શું મળ્યું? +or-1. તો એ ફિક્સ મળવા જોઈએ, કાં તો 1 અથવા તો -1. અહીંયા બે કિંમત મળી +or-1. તો એ પોસિબલ બને નહીં, બરાબર, જે શક્ય નથી. તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. આ તમારો જવાબ આવ્યો, બરાબર. એટલે એકમાં જ તટસ્થ ઘટક તમે મળશે, બાકી એની સિવાયના બધામાં ઘટક અલગ અલગ મળે. કોઈ એ પર આધારિત છે, કોઈ +or-1 મળ્યું, બરાબર છે, કોઈ બીજા પર આધારિત છે. તો કોઈ તટસ્થ ઘટક કોઈ પર આધારિત હોવો જોઈએ નહીં મિત્રો, બરાબર. એ ફિક્સ સંખ્યા જ હોવો જોઈએ, તો જ તમને મળે, બરાબર. તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો, બરાબર. દાખલામાં 9 તમારે જાતે ગણવાનો છે, બરાબર. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 11. ગણ A = n × n પર સ્ટાર AB સ્ટાર CD, બરાબર, જોડીના સ્વરૂપમાં આપેલ છે. A + C પહેલા ઘટકનો સરવાળો છે અને બીજા ઘટકનો B + D વડે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પણ પાલન કરે છે, એવું સાબિત કરવાનું છે. જો એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો એ શોધો, બરાબર. પહેલાં આપણે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ સાબિત કરી દઈએ, બરાબર છે. તો પહેલાં ક્રમના નિયમ માટે એટલે સમક્રમી માટે, એમ ક્રમનો નિયમ એટલે સમક્રમી માટે, બરાબર. AB સ્ટાર CDનું શું સાબિત કરવું પડે? CD સ્ટાર AB એવું સાબિત કરી દેવું પડે, બરાબર. તો AB સ્ટાર CD છે મિત્રો, AB સ્ટાર CD. તો AB સ્ટાર CDનું શું થાય મિત્રો? A + C B + D. તો A + C ને મિત્રો આમ લખાય, C + A, B + D ને આમ લખાય, D + B. તો આનું શું લખાય? CD સ્ટાર AB એવું લખાય. તો આને મિત્રો શું લખાય? CD સ્ટાર AB. તો AB સ્ટાર CDનું શું થઈ ગયું? CD સ્ટાર AB, CD સ્ટાર AB. તો આ ક્રમનો નિયમ સાબિત થઈ ગયો. ખબર પડી? સરવાળો છે મિત્રો, બરાબર. બે પદનો સરવાળો કરો આડોળો તો કંઈ ફેર પડે નહીં મિત્રો. તેથી સ્ટાર એ સમક્રમી છે, સમક્રમી છે. હવે પહેલામાં 3 ઘટક લેવા પડશે, A, B, C, D અને E, F, બરાબર. 3 ઘટક લઈએ જૂથના નિયમ માટે. અને AB સ્ટાર CD અને ત્રીજો ઘટક શું લઈ લો? સ્ટાર EF. 3 ઘટક લઈ લો. તો AB સ્ટાર CDનું પહેલાં કરીએ આપણે. તો આનું શું થાય મિત્રો? AB સ્ટાર CDનું શું થાય? A + C B + D, A + C B + D આવું થાય. અને સ્ટાર પાછું શું છે? EF. તો એની સાથે AB સ્ટાર EF, તો એની સાથે પહેલાનો સરવાળો, બીજાની સાથે બીજાનો સરવાળો. તો A + C + E અને પછી શું થાય? B + D + F થાય મિત્રો. તો આનો જવાબ આવો આવ્યો. તો પહેલાનો જવાબ પણ આવો આવી જાય તો એ જૂથના નિયમનું પાલન કરે તેમ કહેવાય, બરાબર. અને હવે AB અલગ લખશું, આ બે સાથે લખશું. AB સ્ટાર CD, જોજો મિત્રો, AB અલગ લખા, CD સ્ટાર EF આવી રીતે. તો AB અલગ, જોજો, સ્ટાર CD EF એટલે પહેલાનો સરવાળો, બીજાનો C + E D + F, D + F. હવે પહેલાનો સરવાળો, બીજાનો સરવાળો, તો શું થશે? A + C + E અને B + D + F. તો આ બંને સમાન જ છે મિત્રો, જો તમે જોઈ શકો છો, બરાબર. સરવાળો છે, બંને સમાન છે. તેથી AB સ્ટાર CD સ્ટાર EF = AB સ્ટાર CD સ્ટાર EF. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. તો ક્રમનો નિયમ થઈ ગયો, જૂથનો નિયમ થઈ ગયો, સાબિત થઈ ગયો. હવે જો એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો તે મેળવો. એકમ ઘટક એટલે શું મિત્રો? A સ્ટાર E બરાબર A થવું જોઈએ. તો અહીંયા A એટલે A સ્ટાર E નથી, અહીંયા શું છે? AB સ્ટાર. તો એ જે ઘટક છે એ તમારે શું લેવું પડે? જોડીના સ્વરૂપમાં લખવું પડે, બરાબર. તો XY લઈ જઈએ, બરાબર. શું થવું જોઈએ? AB આવું થવું જોઈએ. AB સ્ટાર XY = શું થવું જોઈએ? AB. A સ્ટાર E = A. એની જે અહીંયા જોડી છે AB, તો AB સ્ટાર E એટલે XY જોડીના સ્વરૂપમાં જ આવશે ને, બરાબર. કારણ કે n × n છે મિત્રો. જો શું છે? n × n, બે ઘટકનો ક્રોસ ગુણાકાર છે. તો એ જે તટસ્થ ઘટક છે એ પણ બે ઘટકના ક્રોસ ગુણાકારમાં આવશે, બરાબર. XY = પાછું A એટલે AB.
અહીંયા જે એ બી હોય તો અહીંયા એ બી આવે, બરાબર. એ હોય તો અહીંયા એ આવે. એમ ધારો કે કોઈક અને એક્સ વાયની કિંમત મિત્રો શેમાંથી લેવાની મળવી જોઈએ? એન ક્રોસ એનમાંથી જ મળવી જોઈએ. એન ક્રોસ એન માટે તટસ્થ ઘટક માટે એ બી સ્ટાર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ જો એ બી થઈ જાય તો એક્સ વાય ને એ બીનો એટલે કે આ સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય, બરાબર. તો એ બી સ્ટાર એક્સ વાય એટલે પહેલાંનો સરવાળો, બીજાનો સરવાળો, બરાબર એ બી. વચ્ચે નિશાની બરાબરની છે તો પહેલા ઘટકને સરખાવી દઈએ બીજા ઘટકને, એટલે આપણે એક્સ ને વાયની કિંમત મળી જશે ને મિત્રો. આપણે એક્સ ને વાયની કિંમત જ મેળવવાની છે, બરાબર. તો પહેલા ઘટકને સરખાવી દઈએ બીજા ઘટકને સરખાવી. તો પહેલો ઘટક તો એ પ્લસ એક્સ બરાબર શું છે? એ. અને બીજો ઘટક બી પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ શું છે? બી, બરાબર. બી પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ બી. તો એ પ્લસ એ ઉડી જાય તો એક્સ બરાબર શું આવશે? 0. અહીંયા બી ઉડી જાય તો વાય બરાબર પણ શું આવશે? 0. તેથી ઘટક એક્સ વાય બરાબર શું આવ્યું? 0 આવ્યું મિત્રો. આ તો બરાબર ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇઝ ઇક્વલ કે એ ઇઝ ઇક્વલ ટુ શું છે? એન ક્રોસ એન છે મિત્રો. શું છે? એ ઇઝ ઇક્વલ ટુ એન ક્રોસ એન. તો એન ક્રોસ એન એટલે કે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 એનો સભ્ય હોવો જોઈએ, બરાબર. ત્યારે 0 તો આવે જ નહીં. ખ્યાલ આવો? એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ એટલે કે એ છે એ શું છે? એન ક્રોસ એન છે, બરાબર. તેથી જે શક્ય નથી. તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. આવું આવશે મિત્રો, બરાબર છે. આ તટસ્થ ઘટક આપણે લીધો કે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ થવું જોઈએ. તો એક્સ ના વાયની કિંમત શું મળી આપણને? 0 મળી, બરાબર. 0 તો એ તો એમાં જ ના આવે, એન ક્રોસ એન છે, બરાબર. તો ખ્યાલ આવ્યો? તેથી ઘટકનું અસ્તિત્વ થશે નહીં મિત્રો. એના પછી દાખલા નંબર 12 જોઈએ. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે ચકાસો. એ સ્ટાર એ બરાબર એ બિલોંગ્સ ટુ એન તદ્દન ખોટું વિધાન છે. કઈ રીતે? તો પેલું જોઈએ, એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ. તો એ કેવી દ્વિક્રિયા છે એના પર આધાર રાખે. એ બિલોંગ્સ ટુ એન, બરાબર. ધારો કે બે સંખ્યાઓ લઈ લઈએ, એ ને બી બરાબર. એ બરાબર 2 અને બી બરાબર 2. ધારો કે આમ લઈએ, ધારો કે, બરાબર. તો એ સ્ટાર બી બરાબર, ધારો કે એ પ્લસ બી લઈએ તો એ સ્ટાર બી એટલે એ પ્લસ બી એટલે એ પ્લસ બી એટલે શું થાય મિત્રો? 2 + 2. તો 2 + 2 એટલે કેટલા થાય? 4 છે. ક્યાં એ છે? ડઝ નોટ ઇક્વલ ટુ એ. અહીંયા તો તમને શું કીધું? એ છે એવું કીધું, બરાબર. તો એ સ્ટાર બી ડઝ નોટ ઇક્વલ ટુ એ આવ્યું, બરાબર. એ સ્ટાર બી એટલે એ બરાબર સમાન જ છે, ધારો કે એમ લીધું. ધારો કે ખ્યાલ આવ્યો? તો બી ને એ ધારો કે સમાન જ છે, બરાબર. અહીંયા એને એ સમાન લીધા, બરાબર. તો બી ને એ સમાન લે તો એ સ્ટાર બી બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ એ આવ્યું, બરાબર. જે કેવું છે? અસત્ય છે વિધાન. કેવું મિત્રો વિધાન છે? અસત્ય, બરાબર. એટલે વિક્રિયા કેવી છે એના પર આધાર રાખે. સરવાળો હોય તો એના માટે કેવું થાય? અસત્ય થાય. ગુણાકાર માટે તો પછી અલગ થાય. ખ્યાલ આવ્યો? તો પેલું વિધાન કેવું થશે? અસત્ય. બીજું વિધાન જોઈએ. જો એન પર વ્યાખ્યાયિત સ્ટાર સમક્રમી છે એટલે સ્ટાર કેવી છે? સમક્રમી છે. સમક્રમી એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ થાય એવું લખેલ છે. તો ડાબી બાજુ લઈ લઈએ, જમણી બાજુ આવતી હોય તો થઈ જાય. તો એ સ્ટાર બી સ્ટાર સી. હવે આ સમક્રમી કીધી છે. સમક્રમી એટલે ક્રમ આડોળ હોવાથી કોઈ ફેર પડે નહીં. આને હું પહેલાં લખ નાખું અને પછી લખ નાખું, ચાલે ને? કારણ કે સમક્રમી છે. બી સ્ટાર સી સ્ટાર એ આમ લખાય. હવે આના ક્રમમાં હું આડોળો કરું તો ફેર પડે નહીં, બરાબર. બી સ્ટાર સીનું શું કરી નાખું? સી સ્ટાર બી સ્ટાર એ આવી ગયું. જે જમણી બાજુ છે તેથી વિધાન કેવું છે? સત્ય છે. વિધાન સત્ય છે, બરાબર. એટલે પેલું વિધાન કેવું થશે? અસત્ય. બીજું વિધાન કેવું થશે? સત્ય. કારણ કે ક્રમના નિયમનું પાલન કરે છે એટલે ક્રમ આડોળ ઉપરથી કોઈ ફેર પડે નહીં મિત્રો. આના પછી 13મો MCQ છે, બરાબર. એ તમારે જાતે ગણવાનો છે, બરાબર. હવે સ્વાધ્યાય 1.4 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. 1.4ની આગળના જે ઉદાહરણો છે એ તમારે જાતે ગણવાના છે. એમાંથી કોઈ ઉદાહરણ ના આવડે તો મને કહેવાનું છે, હું તમને જણાવીશ. ખ્યાલ આવ્યો? તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. સારું, જય શ્રી કૃષ્ણ.